દો બંદી જન પ્રગટ 18 પુરાણ મેખા દેત કો મારણી કર્યા રૂપ તેહી કાજ આદિ શક્તિ અનાદરી હે માતા હિંગળાજ સાતમે આય ચામુંડા છોરીનું લેજો સંભાળ રેણુકા કુળ દીપાવા આવજો ઘેરે આય કાંધે કાવડ કર ફેરવેર વિધ કરે વખાણ જાગર પરિયો સંસરે વગર ગંગા સમાન ગણેશાય નમઃ શ્રી શારદાય નમઃ શ્રી હિંગળાજ માતા ભલું કરે અગ્નિવંશી સોનગરા ચૌહાણ વંશાયા એની છપાઈ છે કે સુણતા પરિયો શ્રવણ વપુના વિઘન વિનાશે સુણતા પરિયો શ્રવણ દુઃખ દારિદ્ર જાશે સુણતા પરિયો શ્રવણ નવે નિધિ આવે નમતી સુણતા પરિયો શ્રવણ રિધિ સિદ્ધિ આવે રમતી સુણતા પરિયો શ્રવણ સદ કીર્તિ અમર ચડે ત્રિવિધ તાપ વ્યાધિ ટળે સુખ અવેસળ ચાપડે કાંધે આ કુળની કથા વંચાય કોઈ જતી કોઈ સતી કોઈ શૂરવીર જેના નામ લેવાય સાંભળતા જન્મો જન્મના પંડના પ્રાશત જાય સાપ સળકે ઉતરે વીછી ડંખતી જાય પરિયાનો જસ સાંભળે અવગત્યાને ગતિ થાય પરિયાના પૂજન પ્રેમથી જાગર થાશે પરિયાના પૂજન કરી સદ કીર્તિ કમાશે પરિયાના પૂજન નામ અવિચળ રાખે પરિયાના પૂજન ગુણ વડવાના ભાખે પરિયા દરિયા પાર નહીં વેદ યમ વિસ્તરે પરિયાના પૂજન થકી આ કુળ 71 ઓધરે ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા પંથ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજના બ્લોગમાં આપણે કનુભાઈ રેણુકાને સાંભળવાના છીએ. તો કનુભાઈને જ કહું કે આપની ઓળખાણ આપો. મારું નામ કનુભાઈ દેહાભાઈ રેણુકા, મારું મૂળ ગામ સરસિયા, હાલ સુરત રહું છું. અમે વહીવંચા બારોટ તરીકે ખેબાણીવાળા ગરાસિયા દરબારોના બારોટ છીએ અમે. અને આપણા પરિયા વિશે વાત કરવાની છે. મા ભગવતીને આ પરિયાનું પ્રમાણ આપી કે બારોટ પાસે આ પરિયા પુરાણ કેવી રીતે અને કેમ શું કામે હોવું જોઈએ અને શું કામે છે, તો એના વિશે આપણે થોડીક માહિતી શેર કરવી છે. તો સૌને જય માં ભગવતી, જય માં ભવાની, જય માં હિંગળાજ. પરિયાને પૂરણ કરવામાં હાજર થજે તું હિંગળાજ, પરિયાની પતે રાખવામાં દાડા સૂરજ પૂરજે શાક. જય હો પરિયા પુરાણની જય, પિતૃ નારાયણની જય હો, જય હો, જય હો મારા, જય હો, જય ભગવતી. પ્રથમ તો આપણને બિરુદ લાગે છે દેવી પુત્રનું. બારોટને દેવ તરીકે સમાજ સ્વીકારે છે કે બારોટ દેવ કહેવાય. દેવ શું કામે કીધા છે કે આપણું કર્મ, આપણી પાસે જે આ પુરાણ છે એને લઈને આપણને દેવ કીધા છે. જેમ બ્રાહ્મણ દેવ કહેવાય, બ્રહ્મદેવ બોલાય, એમ બારોટ દેવ બોલાય છે. એ આને આધારે બોલાય છે, આપણી જ્ઞાતિને આધારે નહીં. આપણી પાસે આનો અધિપતિ છે, આપણો અધિકાર છે આ પુરાણનો, એટલા માટે આપણને બારોટ દેવ તરીકે સમાજ સ્વીકારે છે. 18 વર્ણના બારોટો હોય છે, એમની પાસે વહી પુરાણ હોય છે, જેને પરિયા પુરાણ કહેવામાં આવે છે, જેને વંશ પુરાણ કહેવામાં આવે છે. હવે આ વંશ પુરાણની સમાજની અંદર ઘણા સમયથી આ ઉપલબ્ધિ નથી, બારોટોની ઉપલબ્ધિ નથી એવું ઘણા સમાજ બોલે છે કે ભાઈ અમારા બારોટો નથી, અમને બારોટો ગોતી દો. તો બારોટો બધા વર્ણના હોય, પણ આજે છેલ્લા 100-150 વર્ષ એવા ગયા સમાજમાં કે આ જે લિપિ છે આપણી પિંગલ લિપિ, એ પિંગલ લિપિનું જ્ઞાન આજે જૂજ રહી ગયું છે. અને જેની પાસે છે વાંચન કરતા આવડતું હોય તો એનો તાલ, તો એનું નોલેજ આપણે બતાવવું ખૂબ જરૂરી છે અને જીવનમાં ઉતારવું ખૂબ જરૂરી છે. અત્યારની જનરેશન, જે યંગ જનરેશન છે હાલમાં જે સમાજમાં, એમને આની ઉપર ખાસ ધ્યાન આપવું પડે એવું છે. અને બારોટ તરીકે જો આપણે સમાજમાં પ્રખ્યાત થવું હોય, આજે જેમ બ્રાહ્મણની જરૂર પડે છે એમ દરેક વર્ણને આપણી જરૂર પડવી જોઈએ. સમયે સમયે લગ્નમાં બારોટને બોલાવવા પડે, કોઈ પણ ઘરે સારું નરસો પ્રસંગ હોય તો બારોટને આમંત્રણ આપવું પડે અને બારોટને એના યજમાન બોલાવે અને બારોટ દેવ પધારે પરિયો લઈ. તો યથાર્થ જેમ છે તેમ આનું પ્રમાણ કહેવાય. આપણે આ વિરાસતને ઘણા સમયથી વિસરાઈ ગઈ છે. આ પરિયા પુરાણ છે, આની અંદરની જે જાગૃતિ છે આજે સમાજને બિલકુલ નથી.
ખુદ બારોટ સમાજને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે આનું પ્રસાર કેવી રીતે કરવો. આપણે ખાલી બારોટ આપણું પુરાણ છે, આ આપણી લિપિ છે, આપણું વંશ પરંપરાનો અધિકાર છે આપણો, કે આપણે જે કુળમાં જન્મા છે વંશ વારસો એને કહેવાય કે આપણે આ વારસદાર તરીકે આપણને મળેલું છે. જે કોઈ વર્ણમાં આપણે જન્મ લીધો, જે કોઈ કુળના બારોટ હોય, 3 વસ્તુની બહુ સમાજમાં મહત્વતા છે. એક કુળના ગોર, એક કુળની દીકરી અને એક કુળનો બારોટ. આ 3 જે આંગણે ન હોય એ આંગણાને પુરાણોની અંદર ઋષિ મુનિઓએ શમશાન ઘાટ જેવું બતાવ્યું છે. આ 3 વસ્તુ એ કુળની હોય છે, કોઈ બહારની વસ્તુ હોતી નથી. જેમ દીકરી ઉછીની ન લેવાય એમ કુળગોર પણ બીજો ન ચાલે, કુળ બારોટ પણ બીજો ન ચાલે. ગમે એટલા બાહોશ હોય બીજા બારોટ પણ પોતાના કુળનો બારોટ આવે અને એને જો યજમાન સ્વીકારે જેમ છે તેમ, તો એનો મહિમા છે. આ મહિમા ઘણા સમયથી લુપ્ત થઈ ગયેલો છે. તો એની જાગૃતિ માટે હરિદાસભાઈ પાલનપુરા જામનગરથી પધાર્યા છે અને એમનો એવો ભાવ સમજી અને મને અતિ અંદર હર્ષ ઉલ્લાસ થયો કે ભાઈ જો સમાજ તરીકે બારોટના દીકરા તરીકે એ પધાર્યા અને એમણે આ વાત કરી તો એ બારોટ સમાજ માટે અતિ મહત્વની વસ્તુ છે કે આવો કોઈ વિરલો સમાજમાં છે કે જે ઘર ઘર બારોટ એવું સૂત્ર લઈને નીકળ્યા છે કે ઘર ઘર બારોટ. ભાઈ બરાબર, તો ઘર ઘર મોદી જેમ હતો એમ ઘર ઘર બારોટ. અને એ આપણા બારોટ સમાજના દરેક ઘરના કોઈ પણ અટકના આપણે બારોટો હોય, પણ બારોટ તરીકે આપણે ઓળખાઈએ છીએ. બારોટ શબ્દ બહુ મહાન વસ્તુ છે, એનો પર્યાય આપણે સમજવો પડે. આ પર્યાનો એ મુદ્દો આપણે સમજવો પડે કે પર્યાનો મહિમા શું છે. આ પર્યા થકી પિતૃઓનો મોક્ષ થાય છે. જે તે યજમાનની ઘેરે જે તે વર્ણના બારોટો હોય અને એ ત્યાં પોતાનું પુરાણીને ઘેરે વંચાવે તો જેમ 100 ભાગવતનું ફળ પ્રાપ્ત થાય એવું આ એક પુરાણ વંચાવવાથી એના પિતૃઓનો મોક્ષ થઈ જાય છે. એવું આ પુરાણ છે. આમાં હિંગળાજની સાક્ષી છે. આ કોઈ બારોટનું હાથનું લખાણ નથી. આ લહિયો જે આપેલો છે પિંગલ ભાષાનો, એમાં હિંગળાજની સાક્ષી છે કે પર્યાને પૂરણ કરવા તો હાજર થજે હિંગળાજ. માને પેલા આહવાન કરવાનું હોય છે કે માં તું આ પર્યાને પૂરણ કરવા તું આવજે, તું માર્ગ બતાવજે, તું રસ્તો બતાવજે. કે આનું લેખન, આલેખન અને આનો અનુવાદ મારે કેમ કરવો અને મારા યજમાનને મારે યથાર્થ જેમ સેમ કેમ બતાવવું. આ મૂળભૂત આપણો ધર્મ છે. આપણી દેવપરીઓ જેને કહેવામાં આવે છે, સૃષ્ટિની ઉત્પત્તિથી માંડી આખા બ્રહ્માંડનું નિરૂપણ આપણા પર્યાની અંદર દેવપર્યામાં હોય છે. એ 18 પુરાણ, 6 શાસ્ત્ર, એનો જે સાર છે એ આપણા પુરાણનો દેવપર્યો છે. એમાં તમામ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું છે, કેટલા કરોડમાં પૃથ્વી છે, એમાં કેટલા કરોડમાં પાણી છે, કેટલા કરોડમાં જમીન છે, કેટલામાં વનસ્પતિ છે, કેટલામાં પહાડો છે અને કેટલામાં ખારી જમીન છે, એ બધું કેટલામાં રણ આવેલું છે, એ વિસ્તારથી આપણા પર્યા પુરાણની અંદર એનું ઉપરથી લખાણ છે. અને આ આપણું જે પુરાણ હોય છે બારોટ તરીકેના જે દેવપરીઓ કહેવાય છે, આ પરીઓ કહેવાય. તો આને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યું છે એટલે આપણે આના સીધા અધિપતિ છે. એ બારોટ એટલે પર્યાના અધિપતિ. જે તે વર્ણના બારોટ હોય એ સીધા એના અધિપતિ છે. બારોટ કોમ કોઈ માંગણ, ભિખારી કે લે ભાગુ કોમ નથી ભાઈ. આપણે વ્યાસપીઠના અધિપતિ છીએ. આપણે આપણો ધર્મ થોડો ત્યાગી દીધો, એને લઈને આજે સમાજમાં જે વૈમનસ્ય થોડું રહી ગયું છે, યજમાનો અને બારોટ દેવ વચ્ચેના જે સંબંધો છે એ વણસાઈ ગયા છે. તો આવનારા સમયમાં બધા વર્ણને બારોટની જરૂર પડવાની છે. જેમ અત્યારે SIR આલી રહ્યું છે, ચૂંટણી કાર્ડ તમારા માટે પુરાવા દેવા પડે છે, એમ કાલે એવો સમય આગળ આવશે કે જેને તમારે પ્રમાણ બતાવવું પડશે કે અમે આ સંતાનો છે, આના છે, આના છે. તો એ તમે સીધી લીટીના વારસદાર કોના છો એનું પ્રમાણ આ આપણા બારોટના પર્યામાં મળશે જે તે યજમાનોને. એટલે જેથી કરીને બારોટની પરંપરા ઉજળી છે. આ ઉજળી પરંપરાને અમારે ભાઈ શ્રી હરદાસભાઈ લઈને નીકળ્યા છે અને ઘર ઘર બારોટ એવું અભિયાન લઈને નીકળ્યા છે. તો એ અભિયાન અતિ ઉત્તમ કહેવાય મારી દ્રષ્ટિએ તો. અને આ જે વિચાર છે એ અલૌકિક વિચાર છે. એની કોઈ વ્યાખ્યા ના થઈ શકે ભાઈ. અલૌકિક, એનું કોઈ વર્ણન કોઈ શબ્દમાં ના થઈ શકે.
કારણ કે આ વિચાર છે ને એ પોતાના એના અંતઃકરણનો વિચાર છે. આ કોઈના કહેવાથી, કોઈના બતાવવાથી, કોઈનું માર્ગદર્શન કરવાથી આ વસ્તુ આવતી નથી. સ્વયં જ્યારે ભીતરમાંથી બારોટ તરીકેની એક ભાવના ઉત્પન્ન થાય કે હું બારોટ તરીકે જન્મો છું, તો મારો મૂળભૂત ધર્મ આ પુરાણનું જ્ઞાન, પુરાણની નોલેજ અને પુરાણનું જે અક્ષરશ જ્ઞાન છે એ મારે પ્રાપ્ત કરવું જોઈએ. આવી દરેક આવનારી પેઢીના જનરેશનને ભલે તમે સર્વિસ કરો, નોકરી કરો, એના એમાં કોઈ વાંધો નથી ભાઈ, બિઝનેસ કરો, બધું કરો, પણ આનું નોલેજ ધરાવો. બારોટ તરીકે એક મારી અરજ છે આપને સર્વને, જે કોઈ આ વિડીયો જોતા હશે એમને હું બે હાથ જોડી અને પ્રણામ કરું છું માં ભગવતીની સાક્ષીમાં કે આપણા પુરાણ વિશે થોડીક નોલેજ પ્રાપ્ત કરજો. અને કોઈ પણના પર્યાની અંદર દેવ પર્યો પૂર્ણ ન હોય તો મારો સંપર્ક કરજો. મારો નંબર ભાઈ મને એમાં લખી દેશે વિડીયો કોલમાં. તમારે મારો કોન્ટેક્ટ કરજો. દેવ પર્યો હું તમને પૂર્ણ કરાવી દઈશ તમારી સવલતે. આપણા પુરાણની અંદર દેવ પર્યો અતિ મહત્વનો છે. ક્યાંથી ઉત્પત્તિ થઈ, કેવી રીતે ઉત્પત્તિ થઈ, કઈ શક્તિ દ્વારા ઉત્પત્તિ થઈ, કોના કેટલા સંતાનો થયા, કેટલા ઋષિ મુનિઓના ગોત્ર ચાલ્યા, કેટલા મૂળભૂત બ્રાહ્મણો છે, કયા ગોત્રમાંથી કયું વરણ નીકળ્યું, આ બધું દેવપર્યાની અંદર હોય છે. એ કોઈ માર્કેટમાં કે યુનિવર્સિટીમાં કે લાઇબ્રેરીમાં તમે આવડવ્યા જાવ ને તો પણ ત્યાં આ ન મળે તમને ભાઈ. શાસ્ત્રોમાં પણ આ નહીં મળે કે કયા ઋષિ મુનિમાંથી કયું વરણ ઉત્પન્ન થયું છે. મૂળભૂત 4 વર્ણની વાત આવે છે વેદોમાં. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એ 4 વર્ણની વાત છે. કોઈ જાતિ પ્રથા નથી. કોઈ વરણ એટલે કોઈ જાતિ નહીં. વર્ણનો અર્થ છે કે બ્રાહ્મણ એટલે શું, તો બ્રાહ્મણનો ધર્મ બતાવ્યો કે બ્રાહ્મણ એટલે વેદો પોતે ભણવા, પેલા મૌખિક કરવા, એનું જ્ઞાન પોતાએ અંદર ઉતારવું ભીતરમાં અને પછી સમાજને આપવું, એનું નામ બ્રાહ્મણ ધર્મ છે. તો આપણે એમાં આવીએ છીએ. આપણે આપણું મૂળભૂત શબ્દ છે ભાટ. બ્રહ્માના ભાલમાંથી આપણી ઉત્પત્તિ થઈ છે એટલે આપણે ભાટ તરીકે પ્રખ્યાત છીએ આ પૃથ્વી માથે. આપણને આ લહ્યો, આ પર્યો 3 દેવોએ આપેલો છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આપણે બધા બ્રહ્માના જ પુત્રો છે, પણ આપણને આ અધિકાર ત્યારથી આપેલો છે કે તમે આ બધી સૃષ્ટિની માહિતી રાખો તમારી પાસે. આ ક્લાર્કો નાતે હવે બધા આવ્યા અત્યારે. તેથી આ હતું નહીં ભાઈ, ઓફિસો નહોતી આવી, ક્યાંય યુનિવર્સિટીઓ નહોતી. આ લખાણ બારોટ સિવાય કોઈ પાસે નહોતું. તો આ જે પુરાણ છે, આ પુરાણ દેવપર્યાની હું વાત કરી રહ્યો છું. તો 4 વર્ણમાં બ્રાહ્મણનો ધર્મ છે પેલા વેદો ભણવા અને ભણાવવા. આપણે એ કોટીમાં આવીએ છીએ તો આપણે પેલા પુરાણનું અધ્યયન કરવું અને આપણા યજમાનને એનો યથાર્થ જવાબ આપવો. ક્ષાત્ર ધર્મની વાત આવી તો ક્ષાત્ર ધર્મ એને કહેવાય કે જે પ્રજાનું અને જાનમાલનું રક્ષણ કરે. ગમે અહીંયા કોઈ ગામ ભાંગવા આવ્યું હોય, કોઈ બેન દીકરીને ઇજ્જતની સંછેડ કરતું હોય, કોઈ નબળા માણસને હેરાન કરતો હોય અને વચ્ચે યા હોમ કરીને ખાબકી જાય, એ ક્ષાત્રી કહેવાય. પછી એ ગમે એ 18 વર્ણમાંથી ગમે એનો દીકરો હોય પણ એ ક્ષાત્ર ધર્મ કહેવાય. એ ધર્મ છે આ 4. બ્રાહ્મણ ધર્મ છે, ક્ષાત્ર ધર્મ છે, વૈશ્ય એ ધર્મ છે. વૈશ્ય ધર્મનો અર્થ છે સમાજની અંદર વાણી વ્યવહાર, વાણિજ્ય કરી, માલ ઉત્પાદન કરી એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જવાનું, સમાજને પૂરું પાડવાનું. શૂદ્ર કોઈ હલકી જાતિ નથી. શૂદ્ર એક વર્ણ છે, એક વ્યવસ્થા છે સમાજની કે આ 3 જે વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, એને જે કાંઈ જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર છે. કુંભાર એટલે માટીના માટલા બનાવીને જરૂર પડી પાણી પીવા માટે, રસોઈ કરવા માટે. પગમાં તકલીફ પડી એટલે કાંટા વાગ્યા, કાંકરા વાગ્યા, પગ ગરમીમાં પગ બળવા માંડ્યા, હાલી ન શક્યા એટલે ચપ્પલની બૂટની જરૂર પડે એટલે મોચી. લુહાર, હથિયારોની, ઓજારોની જરૂર પડી, કપડા પહેરવાની જરૂર પડી. તો આ જે 4 વર્ણની વાત છે આપણા શાસ્ત્રોની અંદર, આપણા ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રોએ, આપણા મહાપુરુષોએ આપણને બતાવી છે. આપણે એમાં ના જઈ આપણા પુરાણની અંદર આ વસ્તુ આપણે જાગૃત કરવી જોઈએ, આ બતાવવી જોઈએ કે આ ધર્મ એટલે શું, પછી ગોત્ર એટલે શું. જેટલા ઋષિ મુનિઓ છે એનીથી જેની જે પ્રજા ચાલી એનું ગોત્ર કહેવાય. એક ગોત્રના આદિકાળની અંદર, સતયુગની અંદર દેવતાઓ અને અસુરો 2 જ હતા. 2 જ સામે યુદ્ધ કરતા હતા. 2 જ રાજાઓ, આ રાજા બને ને ઓલો રાજા બને.
તો વર્ણશંકર પ્રજા જન્મી એટલે ઋષિ મુનિઓએ બધાએ મળી અને નિર્માણ કર્યું કે ગોત્ર વર્ણ વ્યવસ્થા ઊભી કરી, જેથી કરીને એક લોહી ન થાય બાળક માટે. અત્યારનું વિજ્ઞાન એને સ્વીકારે, માતાનું જનીન અને પિતાનું જનીન બેયનું DNA કરાવો, બે અલગ અલગ નીકળે. એટલે આ જે આપણી વર્ણ વ્યવસ્થા છે એના માટે આપણું ગોત્ર બંધાણું. તો ગોત્ર એવી વસ્તુ છે કે જે ઋષિ મુનિ પરંપરામાંથી આપણે આવ્યા એ ગોત્ર લાગે. દાખલા તરીકે અમે રેણુકા છે તો અમારું ભારદ્વાજ ગોત્ર છે. અમે ભારદ્વાજ ઋષિના પરંપરાની વિચારધારાને હાલનારા માણસો છે. તો એવી રીતે 18 વર્ણને દરેકને પોતપોતાનું ગોત્ર હોય. આ ગોત્રની વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી છે કે દીકરીનું ગોત્ર અલગ હોય અને વરરાજાનું ગોત્ર અલગ હોય, કન્યાનું ગોત્ર અલગ હોય, અને એનો જો વિવાહ કરવામાં આવે તો એ જે સંતતિ થાય એ સમાજને અધોગતિએ ન લઈ જાય. એટલા માટે ઋષિ મુનિઓએ ગોત્રની વ્યવસ્થા કરી છે. તો જે મુખ્ય 10 ગોત્ર છે એમાંથી પેટા ગોત્રો આવે છે. આ બધું આપણા પુરાણની અંદર હોય છે અને એનો નોલેજ આપણા યજમાનને દેવો, આપણે પોતાએ ગ્રહણ કરવું. આ ખૂબ બારોટ સમાજ માટે જરૂરી છે. કારણ કે આજે વર્તમાન કાળની અંદર આ છેલ્લા 200 વર્ષથી આ વસ્તુ વિસરાઈ ગઈ છે. આજે પુરાણનું કોઈ મહિમા રહ્યો નથી. આજે બધા બ્રાહ્મણ પોતાના કર્મકાંડના પુસ્તકો લઈને ચાલે, એની વાત કરે. બારોટ એના પોતાના પુરાણની વાત કરતું નથી. પોતાનું પુસ્તક એની પાસે છે, એનો પરિયો, એનું વંશ પુરાણ, એની આપણે ચર્ચા ક્યાંય કોઈ કરતા નથી. આપણો સમાજ ભેગો થાય તો બીજી બધી વાતો કરશો, પણ આ વિષયમાં ક્યારે ચર્ચા થતી નથી. ખાસ કરીને વર્તમાન યુગની અંદર આની જાગૃતિ આવે. આ પુરાણ એટલે શું, આનો મહિમા શું, આ શું કામે હોવું જોઈએ. કારણ કે સુપ્રીમ કોર્ટે આને માન્યતા આપી છે. સીધી લીટીનો વારસદાર આ પુરાણમાંથી પ્રાપ્ત થાય કે ભાઈ ફલાણા ભાઈનો આ બાપો છે, ફલાણા ભાઈનો ઈ બાપાનો આ બાપો છે, ઈ બાપાનો આ બાપો છે, ઈ આઈનો છે, એનું મૂળ ગામ આ છે, આમાં સંવંત સાલ સાથે હોય બધું, કે કયા ગામથી કયા ગામ રહેવા ગયા. તો સીધી લીટીના વારસદાર તરીકે આ બારોટનું એક જ પુરાણ એવું છે કે ઈ કોર્ટની અંદર માન્ય કરી દે અને કોર્ટ એને માન્ય રાખે. તો આની જાગૃતિની ખૂબ જરૂર છે. આપણા બારોટ સમાજને મારા 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જે કોઈ ભાઈ આ વિડીયો જોવે એ આ શબ્દોને નહીં દેખતા પોતાના વિચારોને થોડાક અંતર્મુખ બની અને વાગોળી અને આમાં થોડુંક આગળ વધવાની કોશિશ કરે, સહયોગ અને સપોર્ટ કરે. આ ભાઈ જે હરિદાસભાઈ નીકળ્યા છે જે અભિયાન માટે, એમનું અભિયાન સાકાર થાય અને એમનો પોતાનો પુરુષાર્થ યથાર્થ થાય. આપણા પુરાણનું 2 વસ્તુ આવે છે કે ભાઈ કોઈ પણ પુસ્તક હોય, કોઈ પણ વિચારધારા હોય તો એનો પ્રચાર એટલે જાહેર કરવું, એને પ્રચાર કહેવામાં આવે છે. અને પ્રસાર એટલે એનો વિસ્તાર કરવો. પેલા જાહેર કરવો એને પ્રચાર કહેવામાં આવે છે. જેમ ચૂંટણી કાંડનો પ્રચાર થાય કે ફલાણો નેતા અહીંયા ઊભો છે, એ પ્રચાર કહેવાય. અને પ્રસાર એટલે આનો વિસ્તાર કરવો કે ભાઈ એક મોઢેથી બીજે મોઢે, બીજે મોઢે ત્રીજે મોઢે થતા આખા સમાજમાં આ પુરાણ માટેની વાત ફેલાઈ જાય તો આનો પ્રસાર થાય. આપણા આગળના જે મહાપુરુષો થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, જ્ઞાનેશ્વરીઓ જેટલા થયા, એને બધાએ આ પ્રસાર અને પ્રસાર કર્યો છે જ્ઞાનનો. એટલે સમાજની અંદર ઉપલબ્ધ છે દરેક જગ્યાએ જ્ઞાન. પછી મારી તમારી જેવાએ સાંભળેલી વાતના કલ્પનાથી પુસ્તકો લખ્યા, એ કલ્પનાવાળા પુસ્તકો હોય છે. આ આપણું સામ સામે યજમાન અને બારોટ સામ સામે બેસીને લખેલું પુરાણ છે. આમાં કોઈ અતિશયોક્તિ આવતી નથી. આનો બહુ મોટો મહિમા છે. જન્મેજય રાજાના 18 બ્રહ્મહત્યાનું પાપ ઉતારવા માટે વહીવંચાઓને તેડાવ્યા હતા. એનો આખો એક છંદ છે ભાઈ. એ ક્યાં અભ્યાસ કરજો, એ આપણે બોલવાની જરૂર નથી, પણ એમાં જાજો ડીપમાં અધ્યયન કરજો. અને કોઈક સમજદાર જે અભ્યાસી માણસ હોય એનો સંપર્ક કરીને એને પૂછજો કે ભાઈ જન્મેજયને બ્રહ્મહત્યા 18 ઉતરી તો એનું કારણ શું. તો આ એના પોતાના વડવાનું પુરાણ એને સાંભળ્યું ત્યારે એની 18 બ્રહ્મહત્યા પાર પડી. તો આપણે જે કોઈ યજમાન અને જે કોઈ બારોટ દેવ છે એને પોતાના યજમાનોને યથાર્થ જેમ છે તેમ સમજાવવા જોઈએ કે ભાઈ તમે નામ મંડાવો, દક્ષિણા તમે જે આપો તે, આપણી કોઈ ફી હોય નહીં. ડોક્ટરની ફી હોય કે
કે ફાઇલ કઢાવો તો 600 રૂપિયા 1000 રૂપિયા. પણ આપણો ધર્મ છે બારોટ તરીકે કે આપણે યજમાન આપણને બોલાવે ને આપણે ત્યાં જઈએ કે નામ ભાઈ લખવા છે, નામ માંડવા કહેવાય, લખવા ન કહેવાય, નામ માંડવાના છે. હું આપણે મંડાણ કરીએ, મંડાણ બારોટ થી થાય. જેમ પાયો માંડવાનો હોય ને, આપણે એક આખી બિલ્ડિંગ ઊભી કરવી છે મોટી, તો એનો પાયો પહેલા નિર્માણ કરવો પડે ને. તો આને લખવું ન કહેવાય, આને નામ માંડા કહેવાય. શું કહેવાય? નામ માંડા. માંડા એટલે એમાં અંકિત થઈ ગયો, એનો પાયો પૂરો થઈ ગયો. પછી એની ઇમારત, એના આવનારી પેઢી એની ઉપર હાલે. એનો દીકરો ને એનો દીકરો, દીકરો ને એના દીકરા દીકરો, એની ઇમારત ઉપર જ જાય. એટલે આને નામ માંડવાનું નામ આપ્યું છે. નામ માંડવા એટલે એ કોઈ હલકી વસ્તુ નથી. પણ આનું અધ્યયન આપણું વિસરાઈ ગયું છે. એમાં કોઈનો દોષ નથી. સમય અનુકૂળતા એ બધું આવું થયું છે અને હવે જાગૃતતાની જરૂર છે. આ એક હિરલો આપણો સમાજનો નીકળ્યો છે અભિયાન લઈને. તો એ અભિયાનને જેટલું યથાર્થ ફેલાય એટલું ફેલાવવાની કોશિશ કરો. અને બારોટ તરીકેનો જે શબ્દ છે આપણો, અને આપણું જે પુરાણ છે, જેને આપણે વંશ પુરાણ કહેવામાં આવે છે, આપણે વહીવંચા બારોટ છે. વહીનો અર્થ જ છે કે આપણી પાસે વહી છે, લખાણ વાળી દસ્તાવેજ છે. એટલે આપણે આના સીધા અધિપતિ છે. વ્યાસપીઠના આપણે અધિપતિ છે. આપણું આ પુરાણ જ્યારે આવી રીતે બાજોઠ આવે, એની ઉપર આપણું પુરાણ ગોઠવાય, બેનો એને વધાવવા આવે. નામ માંડવાની રીત બતાવું છું. ભલે બધાને ખબર જ છે, પણ આ જે કરવું બહુ જરૂરી છે વર્તમાન યુગની અંદર. હું જે બતાવવા જઈ રહ્યો છું, ભલે બધા નામ માંડીને આવતા હશે, બધાની રીતે પોતપોતાની રીતે કરતા હશે, પણ હું પ્રેક્ટિકલ અને અત્યારની ટેકનિકલ પ્રમાણેની વાત કરી રહ્યો છું હાલમાં. કે સમાજને તમારે શું દેવું છે, તમારે યજમાનને તમારે શું બતાવવું છે. તો પેલા તો યજમાનો નીચે બેહે અને બારોટ દેવનું સ્થાન ઊંચું હોવું જોઈએ. હું કામ કે આ એના વડવાઓ છે, વડવાઓ નીચે બેસે નહીં. આપણે એના વડવાઓના સીધા અધિપતિ છે, એટલે એનો અધિકાર આપણી પાસે છે, એટલે આપણે એની હારવાર બેસીએ. એટલે આપણે ઊંચા આસને બેસીએ છીએ ભાઈ, બરાબર. પછી નંબર બીજો કે આપણે જયારે આ બધું બાજોઠ આવે, એની માથે આપણો પરિયો આપણે આવી રીતે પધરાવીએ, ખોલીએ, એટલે બેનો આવે ભાઈ, 5 આવે, 9 આવે, કાયદેસર 9 નો નિયમ છે. અને આનું હામયું થાય. નામ માંડવાના હોય ને ભાઈ, તો બીજે ઘેરેથી જેમ છાપ આવે ને, એમ આને શણગારી પોથી તરીકે આ પોથી છે. જેમ ભાગવત પોથીનું હામયું થાય ને, એમ આનું હામયું થવું જોઈએ, ઢોલ નગારા સાથે, વાજતે ગાજતે. અને દીકરીઓ કુંભ ગળો લે માથે, હામયા લે, અને આ કાયદેસર મંગલ ગીત ગાતા ગાતા જે ઘરે નામ માંડવાના હોય એ ઘરે પધરાવવાનું હોય. પછી ઘરની 5 દીકરીઓ આવે, આને વધાવે, કંકુના ચંડલા કરે, ચોખા લગાડે, ફૂલથી વધાવે એના પિતૃઓને. અને પછી આ પુરાણ ખુલે, અને ખોલ્યા પછી માં હિંગળાજની સ્તુતિ કરી અને એ પરિયો આગળ વધે. એ દરમિયાન સવારમાં આપણે નામ માંડવાના હોય. આ પરિયાનો નિયમ છે, ગમે એ 18 વર્ષનો કોઈ પણ હોય. આને બપોર પછી ખોલાતો નથી, એનો દોષ લાગે. ઉગતા પોરનો પરિયો છે આ. સવારમાં જ ખુલે, સવારમાં જ નામ મંડાય. 12 વાગ્યા પછી પરિયો ખુલે નહીં, એને વધાવાય નહીં. પછી હવારે ખુલી ગયા પછી તમે ભલે 5 વાગે વધાવો, એ ચાલે. પણ આ પરિયો સવારે ખુલવો જોઈએ. ચડતા પોરનો પરિયો કહેવાય. 18 વર્ણમાંથી કોઈ પણ ના બારોટ હોય, આ મુદ્દો એને સમજવો જોઈએ. ગમે ત્યારે નામ ન માંડી લેવાય. બપોર પછી ગયા, હાલો મારે ઉતાવળ છે, નાવો નામ માંડી લીધા. પછી 9 ખંડ કાયદેસર પૂરવા જોઈએ. 9 ધાન, 9 તાસળી આવે કાંસાની, એ લેવી જોઈએ. યજમાન પાસે લેવરાવવી જોઈએ. પૂજાપામાં એક ત્રાંબાનો ત્રાસ લેવરાવવો જોઈએ, એક ત્રાંબાની લોટી લેવરાવવી પડે, એક પરિયા માટે ખાલ એને લેવી પડે લીલા કલરની યજમાન પાસેથી. પછી 9 ધાન, 9 ધાનની અંદર પછી એની અંદર 9 માં 9 સોપારી, એમાં કાજુ, બદામ, દ્રાક્ષ, સૂકો મેવો, તજ, લવિંગ, ઇલાયચી, આ બધું 9 ખંડ પૂરી. 9 તાસળીમાં 9 ધાનનું 9 દુર્ગાનું સ્થાપના કરવી પડે અને 9 દુર્ગાનું આહવાન કરવું પડે. વાલા શૈલપુત્રી બ્રહ્મચારીની, ચંદ્રઘંટા કુષ્માંડા, સ્કંદ માતા કાત્યાયની, કાલરાત્રી મહાગૌરીની, સિદ્ધિદાત્રી, આ 9 દુર્ગાનું આહવાન કરી અને એ 9 દુર્ગાની સ્થાપના કરી. કુંભની સ્થાપના કરવી પડે. વરુણ દેવનું આહવાન કરી અને એની સ્થાપના કરીને વિધિવત કરો, ત્યારે એ નામ પૂર્ણ થાય ને યજમાનને ફળ મળે અને બારોટને પૂર્ણ ફળ મળે. આ આપણું વિધિ વિધાન છે. એટલા માટે જેને સમજાય એને, અને ન સમજાય એને મારી નમ્ર અરજ પ્રાર્થના કરીને 2 હાથ જોડીને કહું છું કે સમજવાની કોશિશ કરવી. અને
અધ્યયન કરો, થોડુંક અભ્યાસ કરો, તમારી પાસે જે કાંઈ સમય મળે, અડધો કલાક, કલાકનો, જ્યાંથી પણ તમને કાંઈ પણ પ્રાપ્ત થાય આ વિષયમાં, એને લાવવાની કોશિશ કરો. બીજી વાતોમાં હાલોમાં, તો આમાં કાંઈક આપણો સમાજ, આવનારી પેઢીને આપણે કાંઈક આપતા જશું. નહીતર બારોટની ઘેરે બારોટનો દીકરો જન્મો, એને હવે પછીની આવનારી ત્રીજી પેઢીએ ખબર નહીં હોય બારોટ એટલે શું, બારોટ શું કામે. હાલમાં એવી જ પરિસ્થિતિ છે, ખબર નથી સમાજને કે હવે બારોટ કોણ કહેવાય, બારોટ એટલે હું, એ કઈ જ્ઞાતિમાં આવે, એવા પ્રશ્ન આવે છે. બરોબર. અત્યારે આજે સમાજ બહુ જાગૃત થયો સોશિયલ મીડિયા આવ્યા પછી. મારી પાસે બ્રાહ્મણો, જૈન વાણિયાઓ એવાના નંબરો છે, એ મારા ગ્રુપમાં આવે છે કે ભાઈ અમારા બારોટ જે હોય તો અમને બતાવો, ક્યાં છે, અમને ગોતી દ્યો. અમારી એ પેઢીઓ લખીને મોકલે છે, 5-5, 7-8 પેઢી, કે અમારા આ વડદાદા. હવે આજે તમારે 100 વર્ષની અંદર 4 પેઢી થાય. આજે 150-200 વર્ષમાં 8 પેઢી થઈ ગઈ. 8 પેઢી પહેલાના નામ ન માંડ્યા હોય અને બારોટ વિખાઈ ગયા હોય. વિખાઈ ગયાનો મતલબ કે વિયા ન ગયા હોય, પણ બિઝનેસ છોડી દીધો હોય બારોટપણું કરવાનું અને બીજા વ્યવસાયમાં લાગી ગયા હોય, એટલે અપ્રાપ્ય હોય. બાકી તમારું પુરાણ હોય 18 વર્ષનું અને તમારા બારોટ આ પૃથ્વી માથે હોય ને હોય, કોઈ ક્યાંય જતું રહ્યું નથી. પછી એક અફવા એવી ચાલે છે સમાજમાં કે બારોટોએ ચોપડા વેચી નાખ્યા. ચોપડા વેચાતા નથી, આ પુરાણ વેચાય નહીં, આને કોઈ લઈ ન શકે. અથવા તો એવી અફવા લે છે કે ગીરો મૂકી દીધા. એટલે આ વસ્તુ ગીરો મૂકી જો તમે કોઈ પણની પાસે, તો એને આ આવક શું આપે? આ કેવી રીતે આવક આપે એને? તો એ બધી અફવાઓ છે, એ અફવાથી થોડું દૂર રહેવું. એ અફવાથી થોડા દૂર રહેજો દરેક ભાઈઓને. અને એનો જવાબ, કોઈ પણ અફવાઓ ફેલાવતો હોય તો એને જવાબ દેજો વિવેકથી, સમજણથી, કે આવી વસ્તુ હોતી નથી ભાઈ. આની અંદર આમને પડ્યા છે ને આ પટારામાં કે ગમે ત્યાં 50 નહીં 200 વર્ષ તો ઝીંડું રતન નથી દેતા. આમાંથી સોના મોર નો નીકળે ભાઈ. આને ખોલો, આને સાંભળો, આને આગળ વધારો, સમાજને ભેગો કરો. તમારા યજમાનોને હું કહું છું, કોઈ પણ બારોટના યજમાન હોય એમને પણ એક જાહેરાત કરું છું કે તમારું નામ ન હોય 5 પેઢીનું માંડેલું, તો બારોટને ગોતી અને બારોટોને બોલાવો. તમારા ગોતો સમાજમાંથી અને તમારા વડવાઓનું પુરાણ તમારે આંગણે વંચાવો અને નવા નામ મંડાવી ગોતીને જેટલા બાકી છે એટલા લખાવો. દક્ષિણા તમારા ભાવ મુજબ દેજો, પણ આ કાર્ય ચાલુ કરો તો તમને બારોટો અને યજમાન વચ્ચેનો જે સંબંધ છે એ યથાર્થ થશે, અને એ થશે તો જ આનો મહિમા વધશે. એટલે જેથી કરી અને અફવાઓથી દૂર રહેવું. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ભાઈ. આવી ખૂબ અફવાઓ ચાલે છે કે આવું થઈ ગયું, તેવું થઈ ગયું. એવું કશું નથી. એક બારોટ તરીકે હું આ જાહેરમાં વાત કરું છું કે ભાઈ દરેક કોમના, દરેક 18 વર્ષના બારોટો છે, એમના પુરાણો છે એમની પાસે, પણ યજમાનો અને બારોટોનો મિલાપ નહીં થતો હોવાથી, સંપર્ક વિહોણા થઈ જવાથી આનાથી લુપ્ત થઈ ગયા છે. બાકી બીજું કોઈ કારણ નથી. એટલે જેને ન મળતા હોય એ પ્રયાસ કરજો, કોશિશ કરજો, જાણકાર માણસને પૂછજો, એટલે તમને તમારા બારોટ મળી જશે. અને જે બારોટ પાસે, દરેક બારોટ ભાઈઓને વિનંતી મારી છે કે તમારી પાસે કોઈ પણ વર્ણનું પુરાણ પીડ્યું હોય, તમારા સગાવાલાનું પણ હોય, તો તમારા પરિવારમાં નજીકના તમારા સગા સંબંધીને ડિક્લેર કરજો કે મારી પાસે આ વર્ણનું પુરાણ પડેલું છે, તો જેથી કરીને જે કોઈ ગોતતા હોય એમને એ પ્રાપ્ત થાય. બાપા, આ પડ્યું રહેવાથી એનું કાંઈ વસ્તુ થવાની નથી, એ જર્જરિત થઈ જવાનું છે. આ અમારે ભાઈ વિશ્વાસભાઈની ઘરે અમે બેઠા છીએ, એમણે આ જીર્ણોદ્ધાર કર્યો પુરાણનો. આ નવું પુરાણ છે હાલનું, વર્તમાન કાળનું. જેમ મંદિર જીર્ણ શીર્ણ થઈ જાય એને જીર્ણોદ્ધાર કરવો પડે, એમ આ પુરાણને ચોપડો નવો બનાવ્યો એવો શબ્દ ન બોલાય. આ પિતૃ મંદિર છે. આમાં જે કાંઈ યજમાનો છે ને, જેના એનો પિતૃનું આ ઘર છે, એટલે આ મંદિર છે. આને જીર્ણોદ્ધાર કરવો પડે, નવું પુરાણ લાવી અને જૂના પુરાણમાંથી આને આમાં ઉતારવું પડે. એટલે આવી બધી માહિતી માટે અમારે ભાઈ શ્રી હરિદાસભાઈ નો સંપર્ક કરજો, એમના કોન્ટેક્ટમાં રહેજો. એટલે એ કાંઈ તમને માર્ગદર્શન રસ્તો બતાવશે. અને એમનું જે સૂત્ર છે
કે ઘર ઘર બારોટ, તો એ યથાર્થ છે. વર્તમાનમાં આની જરૂર છે, આની જાગૃતિ ખૂબ જરૂરી છે. હું બે હાથ જોડીને એમને પણ વિનંતી કરું છું કે બીજે ગમે ત્યાં જાઓ, બીજું તમે બધું શૂટ કરજો તમારા વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર, યુટ્યુબ ચેનલમાં, પણ પુરાણ વિશે માહિતી લેજો ને લેજો, જેથી કરી આની અત્યારે વર્તમાન કાળની અંદર ખૂબ જરૂર છે. મારી દ્રષ્ટિએ ખૂબ એટલે એના કોઈ શબ્દો નથી મારી પાસે કહેવાના, એટલો મને અનુભવ થાય છે. કારણ કે દરેક માણસો આજે બિચારા રાડું પાડતા કહે છે કે ભાઈ અમારું પુરાણ નથી, અમારું પુરાણ નથી, અમારું પુરાણ નથી. તો જે ભાઈ જે કોઈ આ વિડીયોને જોવે, સાંભળે, અને અમારા હરદાસભાઈનો સૂત્ર મંત્ર એમનો કે ભાઈ ઘર ઘર બારોટ પહોંચાડજો બધાને જય માતાજી. આપણે કનુભાઈએ બહુ સરસ વાત કરી. બીજું એને મને કીધું કે તમે ગમે તે શૂટિંગ કરો, આ હર ઘર બારોટ ચેનલ જ એટલા માટે બનાવી છે કે એમાં માત્ર બારોટની વાત આવશે, પર્યા પુરાણની વાત આવશે, અને બારોટ પાસે જે લોક સાહિત્ય છે, જે એના ઘરમાં સંગ્રહાયેલું છે, જે એની પાસે જ છે, એ સમાજ જાણે એ માટે જ આ ચેનલ બનાવી છે. એટલે બારોટ અને વહી પુરાણ સિવાય કોઈ વાત આમાં આવશે નહીં. માટે આપ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બીજું કનુભાઈએ જે વાત કરી કે આજે 2 થી 5% માણસો જ એવા છે કે જે વહી વિશે જાણે છે, જેને વહી લખતા આવડે છે, તો એમાંના એ એક છે. એટલે જો આપણે પણ આપણા વહીનો પૂર્ણ કરવું હોય, એનો જીર્ણોદ્ધાર કરવું હોય, તો આ નીચે મોબાઈલ નંબર આપ્યા છે, એ મોબાઈલ નંબર ઉપર એનો કોન્ટેક્ટ કરશો તો આપણને એ પર્યા પુરાણ પૂર્ણ પણ કરી દેશે. જય માતાજી. જેની જાણ નેસડાના મુઠેડના રણબંકા રાઠોડોને થતા ચોથબાને રાઠોડોએ પોતાના ધર્મના બેન બનાવી અને ચોથબાનું કન્યાદાન કર્યું. ત્યારથી બેસતા વર્ષને દિવસે મુઠેડથી રણબંકા રાઠોડો ચૂંદડી લઈ અને ચોથબાને મળવા પેપડું ગામે જતા હતા. એ વખતે એ લોકો બખ્તર ધારણ કરતા હતા. એ સમયમાં જે બખ્તર આજે પણ યથાવત છે, જેને આજથી 751 વર્ષ થયા. 751 વર્ષ પહેલા આપણા વડવાઓ અહીંયા આવ્યા. કેટલા વર્ષ પહેલા ભાઈ? હા. એટલે આ ગિરાસદાર ભાઈઓનો તમે ઇતિહાસ તપાસો ને એટલે તમને ખબર પડે ઈ કેટલા વર્ષ પહેલા આમ આવ્યા. આજથી 751 વર્ષ થયા છે. ભાઈ બીજના દિવસે પાછા ફરતા હતા. આજે પણ આ પરંપરા યથાવત છે. રાઠોડો ચૂંદડી લઈને પેપડું જાય છે અને ભાઈ બીજના દિવસે મુઠેડમાં અશ્વદોડ યોજાય છે. તે પણ અમર વંશાય. માંથી ન પડે, રાઠોડોમાંથી દાદલ બન્યા. હા, પણ રાઠોડ પેલા રાઠોડો છે, પછી દાદલ, પછી ગીડા. હા, ઈ પછી આવે બધું. પેલા રાઠોડો ઓરિજિનલ રાઠોડ છે. હા. ચૌહાણ વંશના શાખા ગોત્ર તમારું મૂળભૂત જે છે ઈ આપણે એને સમજવાનું છે. ગોત્ર તમારું વાત્સય ઋષિ વંશ અગ્નિવંશ, શાખા કોથુમી, વેદ શાખા કૌશિમક, ઋષિ તમારા સાંડિલ્ય, ગુરુ તમારા વશિષ્ઠ, પ્રવર તમારા 5. પ્રવરનો અર્થ છે 5 ઋષિથી ઉત્પત્તિ થઈ અને પ્રવર કહેવાય. કોઈ 1 પ્રવરથી છે, કોઈ 2 પ્રવરથી છે, કોઈ 3 પ્રવરથી છે. આ જે 18 વર્ણ છે ને એમાં બધાયની નોખી ઉત્પત્તિ છે. બધા એક સરખા નથી. એટલે આ બધો ફરક છે. વ્યવહારનો, બોલવાનો, રીતિ રિવાજો બધા નોખા છે ને, એનું કારણ આ છે. એમાં 5 ઋષિમાં ચવન, ભાર્ગવ, જમદગ્નિ, અપ્તુવાન અને ઔવર્ય, આ 5 ઋષિઓથી તમારી ઉત્પત્તિ થઈ છે. તમારા મુખ્ય કુળદેવી જ્યારે ઉત્પન્ન થયા ત્યારે આશાપુરા માં શાકંભરી, ગોત્રદેવી આય ખોડિયાર, આદ્યશક્તિ મહાકાળી, કુળદેવ તે વખતે તમે શ્રી કૃષ્ણ તમારા વડવા ભગવાન શ્રી કૃષ્ણને પૂજતા હતા. ઈષ્ટદેવ ગણપતિ, મહાદેવ અચલેશ્વર નામના મહાદેવની પૂજા કરતા હતા. ક્ષેત્ર તમારું ભૃગુ ક્ષેત્ર છે. નિશાન તમારું પીળું હતું. એ વખતે ધ્વજ તમારો ધ્વનિચર હતો. ગરુડ નું નિશાન હતું. ગઢ તમારા 2 હતા, નાગોરગઢ અને હનુમાનગઢ. આ 2 ગઢના અધિપતિ હતા ચૌહાણો તમે. નદી તમારી ચંદ્રભાગા હતી. ચંદ્રભાગા વૃક્ષ તમારે આસોપાલોની પૂજા થતી. જનોય તમારે 9 તારની હતી. પેલા ક્ષત્રિયો જનોયો પહેરતા બધા. હા, એમાં રુદ્ર ગાંઠ આવે, બ્રહ્મ ગાંઠ આવે, વિષ્ણુ ગાંઠ આવે, ઇન્દ્ર ગાંઠ આવે. આવી બધી ગાંઠોની નોખી પરંપરા હતી બધી. એ રુદ્ર ગાંઠની જનોય તમારી હતી. તિલક તમારું ત્રિકુંડ હતું. અશ્વ તમારો પંચકલ્યાણી કાળો પૂજાતો હતો. એની પૂજા હતી આપણી. શસ્ત્ર તલવાર, ભાલો અને બાણ, આ 3 શસ્ત્રો હતા આપણી પાસે.
તલવાર શમશેર હતી. સૂત્ર ગોહ્ય સૂત્ર નામનું સૂત્ર આપણે ઉપમાં લેતા હતા જીવનકાળમાં. ઉપમાં આપણે મહેશ ગાદી આપણું આસન છે જે પૂર્વ દિશાનું હતું ગાદીનું. પ્રમુખ ગાદી અજમેર, જાલોર, દિલ્હી, અધિકાર ભસ્મ રુદ્રાક્ષ, ચૌહાણ વંશની છત્રી શાખા વંશાય, સોનગરા ચૌહાણ વંશાય તે પણ અમર વંશાય. હિંગળાજ માતા વલું કરે. આ ખાધા ભરતના બારોટ દેવને આ રામભાઈ હમણાં જે વાત કરી એની બધા વડીલોને યાદી આપી દો કે આ કેવી રીતે આ પુરાણ આ ભાઈ પાસે આવ્યું. મૂળ ગામ કાતરકોટડી, બારોટ, દેવાજભાઈ મામિયાભાઈ ઉર્ફે હામદભાઈ સાખે લગધીર. તેઓએ સંન્યાસ લીધો હતો. જેથી ખાવી દઉં તમને થોડું કે પ્રથમ ઋષિ વંશ છે. પહેલા ઋષિઓની ઉત્પત્તિ થઈ એટલે એનો ઋષિ વંશ આવ્યો. પછી આવ્યો સૂર્યવંશ. કશ્યપ ઋષિ હતા. કશ્યપના દીકરા સૂર્યનો જન્મ થયો એટલે સૂર્યની પરંપરા જે હાલી એ સૂર્યવંશ કહેવાનો. પછી અત્રિ ઋષિ જે થયા એના દીકરા ચંદ્રદેવ થયા. માતા અંસોયા અને અત્રિ ઋષિના પુત્ર ચંદ્રદેવ થયા. ચંદ્રથી ચંદ્રવંશ આવ્યો. પછી આ ત્રણ વંશ હાલતા હતા પૃથ્વી માથે. પછી જ્યારે પરશુરામે પાંચમો અવતાર પરશુરામજીનો છે. આ પૃથ્વી માથે અધર્મી ક્ષત્રિયોનો નાશ કરી નાખ્યો. ક્ષત્રિય વિહોણી કરી નાખી. 21 વખત નક્ષત્રી કરી પૃથ્વીને પરશુરામે. ત્યારે આ પૃથ્વી માથે આવા મહાપુરુષોની હાજરી ન રહી એટલે ઋષિ મુનિઓએ બધાએ ભેગા થઈ અને આબુ પર્વત એટલે આપણો અત્યારે આબુગઢ, ત્યાં અત્યારે કુંડ છે, ગમે ત્યારે જાજો ને જોજો જ્યાં આ પુરુષો પ્રગટ થયા ને ચાર ઈ ત્યાં ઋષિ મુનિઓ ભેગા થયા. વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અંગીરા આ બધા ઋષિઓએ મળી અને ત્યાં અગ્નિકુંડ બનાવ્યો. અગ્નિકુંડ બનાવી અને એની અંદર આહુતિઓ આપી. બ્રહ્મા, વિષ્ણુ, મહેશની, ઇન્દ્રદેવને બોલાવ્યા, દેવતાઓનો આહવાન કરી અને વેદોની ઋચાઓ દ્વારા આહુતિ આપી અને આવા મહાપુરુષો ચાર પ્રગટ કર્યા આ પૃથ્વીના રક્ષણ માટે. એના માટે પૃથ્વી માતા ત્રાહિમામ થઈ ગઈ હતી. દેવતાઓ પાસે ગઈ કે હવે મારો ઉદ્ધાર કરવા હું ત્રાહિમામ થઈ ગઈ છું. કે અગ્નિથી મારા કુંડ 5 પંચકુંડ ભેળ્યા હતા. 5 કુંડ મોટા બનાવી અને પરશુરામજીએ લોહીના ભરી દીધા હતા ક્ષત્રિયોને મારી. અત્યારે જેમાં આ કુરુક્ષેત્ર કહેવાય ને, હરિયાણામાં આવ્યું હાલનું આપણું હરિયાણા. કુરુક્ષેત્ર મેદાન ન્યા છે, જ્યાં કુંડ હોતે છે અત્યારે હજી. એ લોહીના આખા ભરી દીધા હતા પરશુરામે. એટલે પૃથ્વી માતા ત્રાહિમામ થઈ ગઈ. પછી એને જ્યારે પ્રાર્થના કરી ત્યારે આનું નિર્માણ કરવામાં આવ્યું ઋષિ મુનિઓ દ્વારા અને આ ચાર પુરુષોને પ્રગટ કર્યા. એની આપણે આગળ ઉત્પત્તિ આવશે એ પ્રમાણે. અગ્નિવંશ ઉત્પત્તિ મથાસરું. આદિકાળથી દેવો અને દૈત્યોનો વિગ્રહ ચાલ્યો આવે છે. દેવોના કાર્યમાં દૈત્યો વિઘ્ન કરતા આવે છે. ઋષિ મુનિઓના યજ્ઞ કાર્યો ખરંભે પડ્યા છે. ઋષિ મુનિઓ મૂંઝાણા, તેનો ઉકેલ શું કરવો? આથી રાજર્ષિ વિશ્વામિત્ર વધુ ચિંતાતુર છે. આ વિશ્વામિત્ર જે છે એ રાજપૂત હતા. શું હતા? ક્ષત્રિય હતા. એ રાજાના ગાધી રાજાના પુત્ર છે. કોના? ગાધી રાજા, ચક્રવર્તી રાજા થઈ ગયા સતયુગમાં. એના પુત્ર છે વિશ્વામિત્ર. આ ઋષિ મુનિઓની અંદર એની ગણના આવી. બધાય બાકી બ્રાહ્મણો છે. આ એક જ ક્ષત્રિય ઋષિ છે વિશ્વામિત્ર. જે રામને પણ જેને સીતાજી સાથે લગ્ન કરાવ્યા, રામને બાળપણમાં માગીને જે લઈ ગયા એ વિશ્વામિત્ર. અને એ જનકપુરીમાં લઈ ગયા સીતાના સ્વયંવરમાં ધનુષ્ય બાણ મંગાવ્યું એ જ વિશ્વામિત્ર. એ વિશ્વામિત્ર એક જ ક્ષત્રિય ઋષિ થઈ જાય. એટલે એને મુખ્ય કાર્ય એને કર્યું. એના દેખરેખ નીચળ એના આધિપત્યમાં આ બધા ઋષિઓને ભેગા કરીને આ કાર્ય એને કર્યું. વિશ્વામિત્રે તપ કરવા માટે અર્બુદ એટલે કે આબુ પર્વત પસંદ કર્યો. પર્વત ઉપર બીજા ઋષિઓ તપ કરતા હતા, તેથી આના નિવારણ માટે યજ્ઞ કરવાનું વિચાર્યું. વિશ્વામિત્રની આગેવાની હેઠળ ઋષિઓએ મહાન યજ્ઞનો આરંભ કર્યો. યજ્ઞકુંડ બનાવી અને ગંગાજળથી પવિત્ર કર્યો અને તેમાં અગ્નિ ઉત્પન્ન કરવા માટે પવિત્ર વેદોની આહુતિઓનો શરૂ થઈ. જેથી વેદો દૈત્યો માંસ, હાડકા, મદિરા જેવી વસ્તુઓ લઈ અને યજ્ઞને ભ્રષ્ટ કરવા માટે આવવા લાગ્યા. અસુરોને આવતા જોયા ઋષિઓએ દેવતાઓની સ્તુતિ કરવા લાગ્યા. સૌપ્રથમ દેવરાજ ઇન્દ્રનું પૂજન કર્યું. ઋષિરાજે દર્ભનું એક પૂતળું બનાવ્યું. દર્ભ એટલે ડાબ. દર્ભનું એક પૂતળું બનાવી મંત્ર બોલી અને યજ્ઞ કુંડમાં હોમ કર્યો. અગ્નિની જ્વાળામાંથી ધીમે ધીમે એક અપૂર્વ પુરુષ ઉત્પન્ન થયો, જેના જમણા હાથમાં ગદા શોભતી હતી. મુખમાંથી માર 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 શબ્દ નીકળતો હતો. આ વખતે ઋષિઓએ તેને પમાર એટલે પરમાર કહીને બોલાવ્યા. સંબોધ્યો એટલે યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયેલ પુરુષે તેને ઉત્પન્ન કરવાનું કારણ પૂછ્યું. ઋષિઓએ અસુરોથી બચાવવા કહ્યું અને ઉત્તર દિશાનું રક્ષણ તેને સોંપ્યું.
પરમારો જે છે, આ વિક્રમ રાજા વીર વિક્રમ જે થઈ ગયા એ પરમાર છે. આ મૂળીમાં આપણે પરમારો છે, પછી ત્યાંથી ઉજ્જૈનમાંથી અહીંયા આવ્યા પરમાર. ઋષિઓએ અસુરોથી બચાવવા કહ્યું અને ઉત્તર દિશાનું રક્ષણ તેને સોંપ્યું અને આબુધરા ઉજ્જૈન તરફનો પ્રદેશનો ભોગવટો એને સોંપ્યો. આ રીતે યજ્ઞમાંથી અનુક્રમે 4 પુરુષ ઉત્પન્ન થયા, જેને જુદી જુદી દિશામાં જુદા જુદા પ્રદેશના રક્ષણનું કાર્ય સોંપ્યું. જેમ કે ચાલુક્ય એટલે સોલંકી, તેને અણહિરપુર પાટણનો પ્રદેશ સોંપ્યો, એનું રક્ષણ સોંપ્યું. ત્રીજી આહુતિથી ઉત્પન્ન પુરુષનો યજ્ઞકુંડમાંથી નીકળતા પગ લપસ્યો અને પડી ગયો, તેને પુરીહર એટલે કે પઢિયાર, આ પઢિયાર અટકના જે રાજપૂતો છે ઈ એવા અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયા છે. સોલંકી છે ઈ એમાંથી ઉત્પન્ન થયા છે. નામથી બોલાવ્યો, એને મેવાડની પાસેનો પ્રદેશનો ભોગવટો સોંપ્યો. ચોથી આહુતિ બ્રહ્માને આપી, તેમના આહવાનથી ચૌહાણ ઉત્પન્ન થયા, જેને મહાવતીનો પ્રદેશ સોંપવામાં આવ્યો. ચારે દિશામાં વીર પુરુષો રક્ષણ કરવા લાગ્યા. દૈત્યો સાથે ભીષણ યુદ્ધ થયું, આથી દેવીની સ્તુતિ કરી, પરિણામે 4 દેવીઓ ઉત્પન્ન થયા અને દૈત્યોનું લોહી પીવા લાગી, જે પછી 4 કુળોના અધિષ્ઠાતા દેવી તરીકે પ્રખ્યાત થયા. આ 4 દેવીઓ પાસે જે ઉત્પન્ન થઈ આનું રક્ષણ કરવા માટે આ 4 પુરુષોનું, એની 4ની એક માતા કુળદેવી બની એ વખતની વાત. પરમારોના કુળદેવી સચેર માતા મુખ્ય, પઢિયારોના કુળદેવી ગંજન માતા છે, સોલંકીના કુળદેવી કેંજન માતા છે, ચૌહાણોના કુળદેવી આશાપૂર્ણા માતા છે. આમ આશાપૂર્ણા એટલે શાકંભરી દેવી જે કહેવાય. આમ 4 દેવીઓના પ્રતાપથી 4 વીર નરોનો વિજય થયો. અગ્નિવંશના રાજપૂતો બધામાં શ્રેષ્ઠ ગણાય છે. આ 4 અટકનારા મૂળ પુરુષો યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયા છે, બાકીના બધા માતાના ગર્ભમાંથી ઉત્પન્ન થયા છે. આ 4 જ એવા છે કે યજ્ઞમાંથી પ્રગટ થયા છે. એનો વંશ હાલે છે, જે આ 4 અગ્નિવંશ તમારો જે હાલ્યો, આ બધો અગ્નિવંશ કહેવાય. 4 આ તમે તમારા જે વડવા છે એ યજ્ઞકુંડમાંથી ઉત્પત્તિ થઈ છે. માતાના અને પિતાના રજ અને બુંદથી નથી જન્મા. એટલે તમારો આ 4 પરિવાર છે ને શ્રેષ્ઠ ગણાય છે. આ સમયકાળના હિસાબે આપણે બધા ઓવારણા લઈને અહીંયા આવી ગયા. હું કામ આવવું પડ્યું, કેમ આવવું પડ્યું, એમાં આવશે આગળ બધું. બરાબર. 4 અટકના મૂળ પુરુષો યજ્ઞકુંડમાંથી ઉત્પન્ન થયા છે, બાકીના બધા માતાના ઉદરમાંથી ઉત્પન્ન થયા છે. હાલમાં અગ્નિવંશની કુલ 90 શાખા છે. કેટલી? જેમાં પરમારની 35 શાખા, સોલંકીની 16 શાખા, પઢિયારની 15 શાખા અને ચૌહાણની 24 શાખા છે. એમાં પાછળથી ચૌહાણોમાં 12 શાખા બીજી પડી, એટલે કુલ 36 શાખા ચૌહાણની મૂળ શાખા, જેમાં 10મી શાખા સોનગરા ચૌહાણની છે. સોનગરા ચૌહાણની ઉપશાખા પણ 10 છે. એમાં આ તમારો જે ખાધા પરિવાર છે એ તમે સોનગરા ચૌહાણમાંથી છો. કેમાંથી? એ તમારા વડીલોની છાપ છે આગળ ઉપર. જેમ આ ખાધા તમારી ખાધા બાપુથી છે. તમારા વડીલનું નામ હતું ખાધા બાપુ, એટલે તમે ખાધા છો. સમજાણો? એમ આગળ સોનગરા, તમે ચૌહાણ સોનગરા થયા તો ઈ જે 36 શાખા છે એમાંથી 10 શાખા તમારી સોનગરા ચૌહાણોની છે.